મહાવિદેહ તીર્થધામ નવા બબલપુરા અઠ્ઠમ તપની આરાધના કરવામાં આવી. દેગામ મોડાસા હાઈવે પર નવા બબાલપુરા ગામે 2 મંઝિલનું ભવ્ય દેરાસર તથા ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે. સદર તીર્થમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સમુદાયના પરમ પૂજ્ય સાધ્વી શ્રી તત્વશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા સદુપદેશથી વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભક્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાય વર્તીની પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમલતા શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય શ્રી રત્ન સંયમ્યા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય સાહેબ શ્રી રજુરત્ના શ્રીજી મહારાજ સાહેબ આદિથાણા બેની નિશ્રામાં 68 તપસ્વીઓએ પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમ તપની આરાધના કરાવેલ છે અને હવે ચૈત્ર માસની ઓળી પણ કરાવવાની ભાવના છે. અઠ્ઠમ તપની આરાધનાના સંપૂર્ણ લાભાર્થી દાતા પરિવાર બબુબેન રમણલાલ શાહ તથા સૂર્યકાંતભાઈ રમણલાલ શાહ પરિવાર ગવાડા નિવાસી હાલ ગોરેગાંવ બોમ્બે લીધેલ છે. તપસ્વીઓનું વિશિષ્ટ પ્રભાવનાથી બહુમાન તેમજ પારણા તેમના હસ્તે કરવામાં આવેલ છે. અઠ્ઠમ તપની તપસ્યા સમયે સક્રસ્રાવ અભિષેકનું પણ આયોજન કરવામાં આવેલ. આમ આ સમગ્ર પ્રસંગ ધામધૂમ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.